हेलो फ्रेंड्स, आज आपनी धोरण 7 सामाजिक विज्ञान तेमा एकम 4 मध्ययुगीन स्थापत्यो शहरों वेपारी अने कारीगर तेनु स्वाध्यायपोथीनुं सोल्यूशन जोईए तो सौ प्रथम प्रश्न एक एमसीक्यू आपे छे। एमां पहेलामां डी आवशे अने बीजामां सी, तीजा प्रश्नमां बी आवशे, चौथामां पण बी आवशे अने पांचमामां ए आवशे। छठ्ठा प्रश्नमां सी आवशे અને સાતમામાં પણ સી જવાબ આવશે, બરાબર। આઠમામાં સી આવશે અને નવમામાં બી આવશે। ત્યાર પછી પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો। એ રીતે પહેલામાં સ્થપતિ, બીજામાં રાજપૂત યુગ, ત્રીજામાં ગીર સોમનાથ, ચોથામાં દયારામ અને પાંચમામાં પૂર્વ આવશે। ત્યાર પછી પ્રશ્ન 3 જોડકા જોડો। એમાં પહેલામાં ડી આવશે પાટણ, બીજામાં સી સિદ્ધપુર, ત્રીજામાં એ ધોળકા અને ચોથામાં ઈ વિરમગામ, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 4 છે સાચા કે ખોટા। એમાં પહેલા બંને સાચા છે એટલે કે ખરા અને ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું ખોટું। ત્યાર પછી પ્રશ્ન 5 છે મને ઓળખો। એમાં પહેલામાં સોમનાથ આવશે, બીજામાં સુવર્ણ મંદિર, ત્રીજામાં રુદ્ર મહાલય અને ચોથામાં તાજમહેલ આવશે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 6 એમાં પહેલા 3 પ્રશ્નોનો જવાબ જે છે એક જ વાક્યમાં લખવાનો છે, તે આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 4, 5ના જવાબ આપણે આ રીતે લખીશું, એક જ વાક્યમાં આપણે જવાબ આપવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 6નો જવાબ પણ આ રીતે લખીશું। ત્યાર પછી પ્રશ્ન 7માં 3-4 વાક્યમાં જવાબ લખવાનો છે। એમાં પહેલા પ્રશ્નનો જવાબ છે તે આ રીતે લખવાનો રહેશે। ત્યાર પછી બીજા પ્રશ્નનો શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી, તેમાં આ રીતે આપણે જવાબ લખીશું। ત્યાર પછી પ્રશ્ન 3 મધ્યયુગના સ્થાપત્યોના નામ આપો। આનાથી પણ વધારે છે પણ મેં એમાં જગ્યા હતી એટલું લખ્યું છે, બરાબર। ત્યાર પછી છે પ્રશ્ન 8 તાજમહેલ વિશે લખો। તો તાજમહેલ વિશે આપણે આ રીતે લખવાનું છે અને બાકીનું આ રહ્યું। અહીંયા 2 પેજમાં અડધા અડધા આપેલા છે તો આપણે આ રીતે અડધા અડધા ભાગમાં લખવાનું છે તાજમહેલ વિશે। ત્યાર પછી છે સોમનાથ મંદિર। સોમનાથ મંદિર વિશે આપણે આ રીતે લખીશું અને આ સાથે આપણો આ વિડીયો પણ અહીં પૂર્ણ થાય છે। ઓકે, ગુડ બાય।